વાત સમજવા જેવી છે. આપણા દીકરાના દુર્ગુણ હોય કે દીકરીના દુર્ગુણ હોય, એ પતિને આગળ છુપાવવા નહીં. પતિને કહી દેવાનું કે આ દીકરામાં એટલા એટલા દુર્ગુણ છે, આ દીકરીમાં એટલા એટલા દુર્ગુણ છે. આપણે બંને ભેગા મળીને આને સાવધાન રાખવાના છે. કોઈ જગ્યાએ ખોટા પ્રવાહમાં ખેંચાઈ ન જાય, તણાઈ ન જાય, તેની કાળજી આપણે રાખવાની છે. કોઈ દિવસ પોતાના દીકરાના દુર્ગુણ પતિ આગળ છુપાવવા નહીં, ભૂલથી પણ નહીં. યજ્ઞદત્ત પોતાના પત્નીને કહે છે કે જે માં પોતાના દીકરીના દુર્ગુણને પોતાના પતિની આગળ છુપાવે છે, એ પુત્ર હત્યારી માં છે. આ સુંદર ઉપદેશક કથા છે. શા માટે તે ગુણનિધિના દુર્ગુણને છુપાવ્યા અત્યાર સુધી? જ્યારે જ્યારે હું તને પૂછતો ત્યારે તું કહેતી હતી કે દીકરો પાઠશાળામાં ભણે છે, ગોષ્ઠી કરે છે, સંસ્કૃતના શ્લોકની આપ-લે કરે છે. એ સમયની અંદર ગુણનિધિ પ્રવેશ કરે છે, ગૃહ પર ઘરે આવે છે. યજ્ઞદત્ત પૂછવા લાગી, ગુણનિધિ, મેં સાંભળ્યું છે તું જુગાર રમે છે. બાપની આંખમાંથી આંસુ પડી ગયા છે. તું જુગાર રમે છે? તું બેટા જાણે છે જુગાર રમતા તેના જીવનમાં તો આજને તો કાલ નિર્ધનતા દરિદ્રતા આવે છે. પણ જે જગ્યાએ જુગાર રમાતો ને ખેલાતો તે જગ્યાએ ઉભા રહીને તો પણ આપણા જીવનમાં દરિદ્રતા નિર્ધનતા આવે છે. બેટા જે સ્થાન પર જુગાર રમાતો ત્યાં પાતાળમાં પાણી પણ સુકાઈ જાય છે. અને આપણે તો બ્રાહ્મણ છીએ, આપણે જુગાર રમવાનું હોય. હજી પણ બાપ કેટલું ધૈર્ય રાખે છે દીકરા માટે. બેટા આ તો બધા દુર્ગુણ કહેવાય. આપણે તો દુનિયાને સાચું ને સારું માર્ગદર્શન કરવાનું છે. અને મદિરાપાન બેટા તું કરે છે, તું માંસાહાર કરે છે. તું જાણે છે કે માંસાહાર કરવાનું જે પાપ છે એ પાપનું પ્રાયશ્ચિત નથી થતું. બ્રહ્મલીન ડોંગરીજી બાબા કહેતા હતા કે જે માણસ અભક્ષનું ભક્ષણ કરે છે તેને કોઈ પૂજા કરવાનો અધિકાર નથી, તેને કોઈ યજ્ઞો કરવાનો અધિકાર નથી. શા માટે? ભગવાને ભોજન માટે કેટલા 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 પકવાનો, કેટલા ફલ ફલાદી, કેટલા ધન ધાન્ય બનાવે છે. અભક્ષનું ભક્ષણ શા માટે કરવું જોઈએ? અત્યારે દુઃખ એ વાત નો થાય કે સારા સારા ઘરના માણસો, ઉજળા સમાજના માણસો એ તરફ જવા લાગ્યા. એના છોકરાઓ મોડર્ન આધુનિકતાને વરીને નહીં કરવાનું, નહીં ખાવાનું ખાઈ રહ્યા છે. કઈ રીતે આ પ્રજાને પાછી વાળવાના તમે? કઈ રીતે પ્રજાને તમારા અંકુશમાં રાખવાના? એટલું યાદ રાખવું છું કે આપણે આજે સૌ કથા સાંભળીએ છીએ. કારણ કે આપણે નાના હતા ને ત્યારે આપણા દાદા સાથે આપણે કથામાં જતા હતા, આપણી દાદી સાથે કથામાં જતા હતા. અને દાદા દાદીના પ્રસાદ સ્વરૂપે આજે આપણને ખબર છે કે ભલે જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથા સાંભળવી જોઈએ. એ સદગુણ એ દાદા દાદીના છે, એ સદગુણ એ માતા પિતાના છે. તેથી આપણે 3-3 કલાક ભગવાનની કથાઓનું શ્રવણ કરીએ છીએ. યજ્ઞદત્ત પોતાના પુત્ર ગુણનિધિને કહે, ગુણનિધિ બેટા, રાજા ને પ્રજા આપણું સન્માન કરે, રાજા પ્રજા આપણો આદર કરે છે ને આપણે. હવે યજ્ઞદત્તના પત્ની એટલે ગુણનિધિની માતા વચ્ચે પડે છે. દીકરો યુવાન છે, એકનો એક છે, બહુ ન કહેવાય, કઈ કરી બેસે તો. પુત્રના પક્ષમાં રહે છે યજ્ઞદત્તના પત્ની. યજ્ઞદત્ત વાતને છોડી દે છે. થોડા દિવસો માટે ધૈર્ય રાખે છે, વારંવાર સમજાવવાનો પ્રયાસ કરે છે. ગુણનિધિને વારંવાર સમજે, પણ એકવાર દુર્ગુણ જીવનમાં પ્રવેશ કરે, દુર્ગુણને દૂર કરવા બહુ જ કઠિન છે. એકવાર કોઈ પણ વસ્તુનું વ્યસન થઈ ગયું, વ્યસનને છોડવું મુશ્કેલ છે. વ્યસન કરવું સહેલું છે, વ્યસન છોડવું બહુ જ મુશ્કેલ છે. હવે યજ્ઞદત્તે નિર્ણય લઈ લીધો કે આ પરિવાર જો મારી વાતને સહકાર ન આપતા, મારી વાતને માનવા તૈયાર ન હોય તો આ પરિવાર સાથે મારે રહેવું ન જોઈએ. આ પરિવારનો મારે ત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે રાજાને પ્રજાને ખબર પડે કે મારું સંતાન શરાબી, માંસાહારી, જુગાર રમતું, સમાજમાં મોટી અપકીર્તિ થાય એ પહેલા મારે આ પરિવારને છોડી દેવો જોઈએ. નારાયણનું નામ જ લેતા વારે અને તજીએ રે.
બહુ સુંદર ભજન છે. ભગવાનના માર્ગે જતો કોઈ અટકાવે તેને છોડો. માનસિક રીતે નારાયણનું નામ લેતા વારે તજીએ રે મનસા વાચા કર્મણા હરી રે મનસા વાચા કર્મણા હરી રે લક્ષ્મી વરને ભજીએ રે નારાયણનું નામ લેતા નારાયણનું નામ લેતા. બહુ પહેલાનું ભજન. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે. એક દિવસ વહેલા ઉભા થાય યજ્ઞદત્ત. એક નજર સંપત્તિ પર, બીજી નજર પત્ની પર, પુત્ર પર, પોતાનું સાહિત્ય, જીવન જરૂરિયાતી વસ્તુ લઈ યજ્ઞદત્ત ઘર પરિવારને કાંપલા નામનું નગર છોડી પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞદત્ત બ્રાહ્મણ નીકળી જાય છે. દૂર દૂર જતા રહે છે. અને સંપત્તિ સાચવવી સહેલી છે, પણ પ્રતિષ્ઠા સાચવવી એ બહુ જ અઘરી છે, બહુ જ મુશ્કેલ છે. સવાર પડી ગુણનીતિ જાગે છે, જોવે છે ઘરમાં પિતાજી નથી. ગામની અંદર ઘરે ઘરે પૂછવા જાય છે, કોઈને ખબર નથી. ગુણનીતિની માતા કહે છે કે કોઈ આજુબાજુના ગામડામાં કોઈ કર્મકાંડ પૂજાપાઠ કરાવવા માટે વહેલા નીકળી ગયા છે, આવી જશે. એક દિવસ, બે દિવસ, 3 દિવસ, દિવસો વીતવા લાગ્યા, પણ યજ્ઞદત્ત તો દૂર દૂર પોતાના આત્મકલ્યાણ માટે નીકળી ગયો હતો. આ માણસ જતો રહ્યો હતો. હવે ગુણનિધિને સમજાઈ ગયું કે મારો પિતા ઘર છોડી, પરિવારને છોડીને જતા રહ્યા છે. હવે કોઈ કહેનાર નથી, હવે કોઈ રોકનાર ટોકનાર નથી. દુર્ગુણથી ભરેલો દીકરો છે. પિતાએ કમાયેલી સંપત્તિ બધી જ કુકર્મની અંદર વાપરવા લાગ્યો છે. ઘર જોત જોતામાં ખાલી કરી દીધું છે. મદિરા પીધેલી હાલતે લથડિયું ખાતો ખાતો ઘરે આવે છે. પોતાની માને માર મારે છે. હવે માને ભૂલ સમજાણી છે કે મારા દીકરાને જો સંસ્કાર આપ્યા હોય તો આ દિવસો મારા ન આવે. દીકરાને સંસ્કાર આપવામાં હું નિષ્ફળ ગઈ છે, તેથી મારા માટે દુઃખના દિવસો આપ્યા છે. મારા પતિના પક્ષમાં ન રહી, પુત્રના પક્ષમાં રહી અને મારા જીવનના દુઃખનું કારણ હું પોતે સ્વયં બની છે. અને આપણા જીવનના દુઃખના કારણ આપણે સ્વયં હોય, બીજા કોઈ ન હોઈ શકે છે. વ્યવહારનો અભાવ હોય છે, વાણીનો અભાવ હોય છે, વિચારનો અભાવ હોય છે. તેથી આપણા જીવનમાં ઘણીવાર અરાજકતા ઊભા થતા હોય છે. અંતે માના સોના ચાંદીના આભૂષણો વેચી નાખે, માના કપડા વેચી નાખે. ઘરની અંદર માને ભોજન માટે અન્નનો દાણો પણ રહ્યો નથી. પુત્રના ત્રાસથી દુઃખી થઈ આ માં બે મોત મરે છે. ગુણનિધિ પોતાની માને અગ્નિ સંસ્કાર આપવા પણ નથી ગયો. આવો દુર્ગુણી માણસ છે. મોટી મોટી ચોરી કરે છે, અનેક પ્રકારના કુકર્મો કરે છે. ભગવાન વ્યાસજી તો મર્યાદા છોડ્યા વગર બધું વર્ણન કર્યું, પણ એ મર્યાદા આપણે શબ્દોને ન છોડી શકીએ. આવું બધું જ કરવા લાગ્યો છે. પિતા બહુ સત્કર્મી હતો, પુણ્યકર્મી હતો, પણ પુત્ર કુકર્મી હતો. સમય વીતવા લાગ્યો છે. જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી લૂંટફાટ કરતો રહ્યો, ધન કમાતો રહ્યો. અનેક એવા મિત્રો બધા શરાબી, જુગારી, ગુણનિધિની વાહ કરનારા, ખુશામત કરનારા. હવે આ ગુણનિધિની વૃદ્ધાવસ્થા આવે છે, બુઢાપો આવે છે. ચોરી કરી શકતો નથી, તેની પાસે ધન નથી. પોતાના મિત્રોને કહે મને થોડો ધનનો સહકાર કરો. મિત્રો કહે તારા પિતાનું બનાવેલું ઘર છે, ઘર વેચી નાખ ને, એમાંથી ઘણા બધા પૈસા આવશે. પોતાના મિત્રોની સાથે રહેનારો, મિત્રોની વાત માનનારો, પિતાનું બનાવેલું જે ઘરમાં માં રહેતી હતી એ ઘર ખાલી પડ્યું હતું. ગુણનિધિ પોતાના ઘરને વેચી નાખ્યું. જે ધરતીનો શેડો કહેવાય, આશરો કહેવાય, એ વેચીને તેમાંથી જે પૈસા આપ્યા શરાબ, જુગાર, મદિરાની અંદર ઉડાવી દીધા છે. હવે ગુણનિધિ
ગામની અંદર ભટકે છે, રખડે છે. હવે મિત્રો પણ સમજી ગયા છે કે હવે ગુણનિધિને આપણે તિરસ્કાર કરી દઈએ. ગુણનિધિને સૌ મિત્રો છોડવા લાગ્યા છે, તિરસ્કાર કરવા લાગ્યા છે. ગુણનિધિને જોઈ જોઈને સૌ પોતાના રસ્તા બદલવા લાગ્યા છે. જ્યારે ગુણનિધિ યુવાની હતી, ધન સંપત્તિ હતી, વૈભવ હતો, ત્યારે સૌ ગુણનિધિની વાહવા કર, ચોરી કરી શકતો તો, લૂંટ કરી શકતો, તેની પાસે પૈસા હતા, ત્યારે સૌ તેના મિત્રો તેની વાહવા કરતા હતા. હવે આ મિત્રો બધા પોતાના સ્વાર્થને ખુલ્લો કરે છે. અરે શરાબી જુગારી મિત્રો તો સ્વાર્થી હોય, સમજા. પણ દુનિયામાં કોણ સ્વાર્થથી પર છે? સુર નર મુનિવર કી યહી રીતિ, સ્વાર્થ લાગત કરત સબ પ્રીતિ. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી હવ લોકો પ્રેમ કરે. બાપ જ્યાં સુધી ધન કમાય કમાઈને ઘરમાં આપતો જ્યાં સુધી બાપ વહાલો લાગે. બાપ ખાટલા વશ થઈ જાય પછી બાપ પણ કડવા દોડે છે. આ દુનિયા બહુ વિચિત્ર છે. સ્વાર્થી દુનિયામાં પરોપકારી બનીને જીવવું એ તો મોટો ધર્મ છે. લો પંક્તિ. ઉપદેશક ભજન છે, સંદેશાત્મક છે. આપનારી કોઈ પંક્તિ છે. ન્યાય નીતિના પંથે ચાલો.
સર્જનહાર ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર ઉપદેશક ભજન છે, કોઈ સંદેશ આપનારું ભજન છે, ઘણું લાંબુ ભજન છે, સુંદર છે. આ બધા કથામાં જે ગાય ને એવા ભજનો બધા છે. અને આ શિવ મહાપણ પૂરું સંસ્કૃતમાં છે, પણ તેનું ભાષાંતર અને થોડું અલ્પીકરણ કરીને એક શિવ મહાપણ ગ્રંથ પણ છે. કારણ એટલું મોટું શિવ મહાપણ અંદર યુદ્ધનું વર્ણન હોય, શૃંગારનું વર્ણન હોય, એ બધું વર્ણન થોડું ઓછું કરી નાખ્યું હોય. ભગવાનની જે મૂળ કથાઓ છે એ બધી તે અંદર રાખી હોય છે, જેને સંક્ષિપ્ત શિવ મહાપણ કહેવાય છે. શિવ મહાપણ મૂળ શિવ મહાપણ જે શિવ મહાપણમાં કહ્યું એ જ, કોઈ મિશ્રણ નહીં. પણ જે યુદ્ધનું વર્ણન લાંબુ બહુ વિસ્તૃત યુદ્ધનું વર્ણન હોય એટલું ઓછું કરી નાખ્યું. બહુ વિધિનું વર્ણન છે, વિધિ આપણને સમજાય નહીં, એ બધી વિધિ પણ થોડી ઓછી વર્ણન કરે. અને ભગવાન મહાદેવની જે કથાઓ છે એ કથાઓ રાખ્યો, જે સંક્ષિપ્ત શિવપુરાણ કહેવાય, એ 12 કાઉન્ટો પર છે. આવી બુક છે વિષ્ણુ સહસ્ત્રનામ, શિવ સહસ્ત્રનામ, શિવજીના અલગ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ, પાષાણ લિંગ, સ્ફટિક લિંગ, નર્મદેશ્વર મહાદેવ, આવા અનેક શિવલિંગો પણ ત્યાં. અને એકદમ ઓરિજિનલ સાચા રુદ્રાક્ષ, એક મુખી લઈને 14 મુખ સુધીની બધી માળાઓ, કોને કયો રુદ્રાક્ષ પહેરાય એનું પણ એક વર્ણન. તે બધી જ રુદ્રાક્ષ પણ ત્યાં તમને મળી જશે. કમસે કમ રુદ્રાક્ષ પહેરજો, કારણ કે રુદ્રાક્ષ પહેરવા માત્રથી રુદ્રમાં પ્રેમ જાગે છે. એટલે રુદ્રાક્ષ પહેર. રુદ્રાક્ષ શા માટે? તો રુદ્રમાં પ્રેમ જાગે. શંકર ભગવાનમાં આપણને ભક્તિ રહે છે. રુદ્રાક્ષ આપણને ખોટા માર્ગે જતા અટકાવે છે. રુદ્રાક્ષ આપણને સાચા અને શ્રેષ્ઠ વિચારો પ્રદાન કરે છે. તેથી રુદ્રાક્ષ પણ, અને કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર એ રુદ્રાક્ષની માલાથી કરી શકાય છે. અને કોઈને રુદ્રાક્ષની માળા ભેટમાં આપી એ પણ મોટું પુણ્ય છે. ધન સંપત્તિ, સોના ચાંદી, હીરા મોતી કોઈને આપણે આપી, કોઈને રુદ્રાક્ષની માળા આપી, તો કોઈને રુદ્રાક્ષની માળા આપી હોય તો એ માણસ માલા જપ કરે, એનું કલ્યાણ થાય. અને બીજાનું કલ્યાણ કરવાનો મોટો ધર્મ છે આપણો. તેથી જેટલા થાય એટલા સત્કર્મો કરીએ. બહુ સુંદર ઉપદેશાત્મક ભજન છે, આ બુકમાં છે.
ક્યારેય કોઈ માણસની આંખમાં આંસુ હોય ને આપણને અવસર મળે ને આંખના આંસુ લૂછી નાખો, એનાથી વધારે પવિત્ર હાથ કયો હોય શકે છે? તેથી ભૂલવું નહીં. સગા સંબંધી ભલે તમારું તેને લાખ ખરાબ કર્યું છે, ભૂલી જાવ બધું છે, પણ સગા સંબંધી બેન દીકરીઓ કુટુંબ પરિવારમાં ક્યારેય કોઈની આંખમાં આંસુ હોય, કોઈને ખબર ના પડે તેમ તેના આંસુ લૂછવા. એક વાત બહુ હૃદયથી કહું છું, આપણે કોઈને આંખના આંસુ લૂછ્યા છે ને તો ભગવાન કોઈ દી આપણી આંખના આંસુ પડવા નહીં દે. ભગવાન આપણને સહયોગ કરશે. આ પ્રકૃતિ જીવંત છે, આપણને બધા જડ ચેતન, પણ સંપૂર્ણ પ્રકૃતિ આપણા જીવનની દરેક રૂપરેખાને અંકે છે. જીવનમાં જે કાંઈ કરીએ છીએ એ આ પ્રકૃતિ એના સાક્ષી સ્વરૂપે છે. પછી અંજવાળામાં કરતા હો કે અંધારામાં સત્કર્મ કરતા હો, એનું ફળ જરૂર મળે છે. ભગવાન શંકરે દક્ષને કહ્યું છે કે જે કાંઈ કરો છો એ જ દુનિયામાં તમને પાછું મળવાનું છે. તેથી કર્મ પ્રધાન સૃષ્ટિ છે. લાખ પૂજા કરો, લાખ સત્કર્મ કરો, 1000 સત્કાર્ય કરો, પણ સૃષ્ટિ કર્મ પ્રધાન છે. કલો યુગે ભગવાન વેદવ્યાસે શિવ મહાપ્રદ ગ્રંથમાં ભગવાનની પૂજાનો ખૂબ મહિમા ગયો છે કે આ પૂજા કરવાથી આ ફળ મળશે, આ પૂજા કરવાથી આવું ફળ મળશે, આવું ભગવાનને ચડાવવાથી આવું ફળ મળશે, આવા પુષ્પો ચડાવવાથી આવું ફળ મળશે, બિલોપત્રની પૂજા કરવામાં આવું ફળ મળશે, આવું કરવાથી તેવું ફળ મળશે. પણ અંતે હું કહ્યું, આ બધી જ પૂજા જીવન પર્યંત કરતા રહો, પણ કલયુગમાં જેવા કર્મો કરો એવું જ ફળ મળશે. ભગવાન મહર્ષિ વેદવ્યાસનો સુંદર શ્લોક છે. એવં જ્ઞાત્વા નરઃ કુર્વન, એવં જ્ઞાત્વા નરઃ કુર્વન. હે મનુષ્ય તું સાંભળ, આ તને અલગ અલગ પૂજાનો મેં પરંપરા કહી કે દૂધ ચડાવતા આવું ફળ મળશે, પંચામૃત ચડાવતા આવું ફળ મળશે, તો દૂધથી અભિષેક કર, દહીંથી અભિષેક કર, પંચામૃતથી અભિષેક કર, મધથી, ફળોના રસથી અભિષેક કર, રંગબેરંગી જાતના પુષ્પો તું અર્પણ કર, તને અનેક પ્રકારના ફળ મળશે. પણ કલયુગની અંદર એ બધા જ ફળ મળે એ પહેલા હે નર સાંભળ મનુષ્ય, એવં જ્ઞાત્વા નરઃ કુર્વન યથોક્ત ફલભવે કલો યુગે વિશેષેણ ફલસિદ્ધિતો કર્મણા ફલસિદ્ધિતો કર્મણા. જેવા કર્મો કરીશું ફળ મળશે. આપણે જો સૌ માટે સારું બોલતા થઈ જઈશું તો આપણા માટે સૌ સારું જ બોલવાના છે. આપણે સૌનું સારું વિચારતા થઈ જઈએ તો હર કોઈ વ્યક્તિ આપણું સારું વિચારવાના છે. કર્મ છે. રામચરિત માનસ તુલસી પણ આ જ વાત કરી. કર્મ પ્રધાન વિશ્વ પેલો શ્લોક શિવ મહાપ્રદ ગ્રંથનો હતો, આ ચોપાઈ તુલસીની છે. સુખી થવું હોય તો બીજાને સુખી કરવાનો ભાવ રાખો. ધનપતિ થવું હોય તો કોઈના ધનને જોઈને ખૂબ રાજી થાવ. કોઈનું સારું જોઈને જે રાજી થાય છે એનું બહુ ભગવાન સારું કરે છે. સારી વિચારસરણી આપણે હોય છે. રામચરિત માનસ કેવા કર્મ કરવા. કર્મ પ્રધાન વિશ્વ જો જસ કરહી સો તસુ ફલ જાતા, જો જસ કરહી સો તસુ ફલ જાતા. દીન ગરીબોના દુઃખ ન પૂછા. દીન ગરીબોના દુઃખડા ન પૂછા,
સમરો સર્જનહાર. બહુ મોટું ભજન છે, બહુ સુંદર છે. ઉપદેશાત્મક અનેક દયાને વાંકી જવાના, કાયમના માટે નથી રહેવાના. સત્યમ સત્યમ અનેક દયાને વાંકી જવાના, કાયમના માટે નથી રહેવાના. અમર નથી અવનીમાં માનવ મનમાં વિચાર. અમર નથી અવનીમાં માનવ મનમાં વિચાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. શિવ સમરીને આવે જિંદગી ન જાજી, હાથે કરીને કામ ગુમાવો છો બાજી. અરે સુનિએ જરા. શિવ સમરીને હવે જિંદગી ન જાજી, હાથે કરીને કામ ગુમાવો છો બાજી. ગિરી કહે નહીં માનો તો ખાશો જમનામાં. ગિરી કહે નહીં માનો તો ખાશો જમનામાં. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. પથ્થરની આ દુનિયા સ્વાર્થનો આ સંસાર. પથ્થરની આ દુનિયા સ્વાર્થનો આ સંસાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ન્યાય નીતિના પંથે ચાલો સમરો સર્જનહાર. ગુણનિધિ કાંપલ નામના નગરમાં ભટકી રહ્યો છે. હે? કપડા ફટી ગયા, પગ તગડી ગયા, ચહેરો ખરડાઈ ગયો, વાળ દેખાઈ ગયા. પાગલ માણસને જેમ ભટકે છે. ગામના લોકો અનાદર કરે, અપમાન કરે છે, ધક્કા મારે છે. જે મિત્રો વાહવાહી કરનારા હતા એ મિત્રો બધા ગુણનિધિને છોડી છોડીને જવા લાગ્યા છે. અને આપણે સૌને અનુભવ છે ને ભાઈ. આપણી પાસે નિર્ધનતા હતી, ધન સંપત્તિ, વૈભવ, પદ પદવી કાંઈ પણ નહીં હતું. નજીકનો હોગો એમ કહેતો તો કે મારા દૂરના હગા થાય છે. અને જ્યારે આપણે પાસે ધન સંપત્તિ, પદ પદવી, માન સન્માન, પ્રતિષ્ઠા છે તો દૂરનો હોગો એમ કે મારા નજીકના હગા છે. આ દુનિયાનો એક નિયમ છે ને ભાઈ. નબળા દિવસોમાં નજીકનો સગો દૂર જાય છે, ઉજળા દિવસોમાં દૂરનો સગો પણ નજદીક આવે છે. આ દુનિયા બહુ વિચિત્ર છે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, આ દુનિયા માનો ખોળો નથી. આ દુનિયા ફૂલોની બિસ્તર નથી. આ દુનિયા કાંટાઓથી ભરેલી છે, નિર્દયતાથી ભરેલી છે. એમાં દયાવાન બની આપણે મહેકવાનું છે. જેમ કાંટાઓની વચ્ચે ગુલાબનું ફૂલ મહેકતું હોય એવી રીતે આ જીવન આપણે જીવવાનું છે. ગુણનિધિ નક્કી કરો કે હવે શું કરવું. નિર્ણય લઈ લીધો કે આ ગામને છોડીને કોઈ દૂર જગ્યાએ જતો રહું. આ ગામના લોકો તો મને અપમાનિત કરે છે, નથી ભોજન નથી પાણી આપતા,
નથી કોઈ બોલાવતા. કારણ કે ગુણનિધિ પોતાનું જીવન સરખી રીતે જીવો નહીં. ભલે આપણી વૃદ્ધાવસ્થામાં આપણી પાસે પૈસા ન હોય પણ પ્રતિષ્ઠા હોય ને, તો કોઈ બે માણસો એવા હોય કે આપણે સંભાળ લઈ લે, ભાઈ બહુ જ ડાયો માણસ છે, બહુ પ્રતિષ્ઠિત માણસ છે, ભલમંચાથી ભરેલું જેનું જીવન છે, બહુ સારા કામો કર્યા છે, કોઈનો કોઈ તો તમારી સામે તમારી સાથે તમારી સેવામાં ઊભો રહે છે. તેથી વર્ષોથી આ વાતને કહેતો હોઉં છું, દરેક યુવાને પોતાની 35 થી 40ની ઉંમરમાં પૈસા પણ કમાઈ લેવા જોઈએ ને પ્રતિષ્ઠા પણ કમાઈ લેવી જોઈએ. કોણ કહેવાય પૈસા ન મળે? યોગ્ય જગ્યાએ બુદ્ધિમત્તાથી અને ઈમાનદારીને પવિત્રતાપૂર્વક પુરુષાર્થ કોઈ માણસ કરે છે, આજનું તો કાલ તેનું ભાગ્ય તો ખુલે જ છે, ન ખુલે એવું બને જ નહીં. કોઈની ભેગા કામ કરતા હોય, મહિને ભલે 10,000 પગાર હોય, પણ 20,000નું આપણે કામ કરીને આપીએ, 10,000 જેના ભેગા કામ કરો તેના મળશે, અને 10,000 પરમાત્મા તમને કોઈ પણ જગ્યાએથી આપી દેશે. કારણ કે ભગવાન કોઈને ન રાખે. કોઈની ભેગા કામ કરતા હોય તો 50,000 પગાર હોય તો 1 લાખ રૂપિયાનું કામ કરીને આપો તેને. અને જેની ભેગા કામ કરતા હોય એવી રીતે કામ કરો કે એ માણસને એના દીકરા વગર ચાલે પણ તમારા વગર ન ચાલવું જોઈએ. એવી રીતે કામ કરો. કેમ ભાગ્ય ન ખુલે? પણ આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. જેના વ્યવહારની પવિત્રતા નથી એનું કોઈ દી ભાગ્ય ખુલતું નથી. જે કાંઈ કામ કરો દિલ લગાડીને કરો. તમારું કામ એ જ તમારી પૂજા છે, તમારું કામ, આપણું કામ એ જ આપણો યજ્ઞ છે, આપણું કામ એ જ ભગવાનની ભક્તિ છે. સંપૂર્ણ સમર્પિત બનીને જે ભગવાને આપણને કાર્ય આપ્યું છે તે સંપૂર્ણ સમર્પિત બનીને ઓતપ્રોત થઈ દિલ લગાડીને કાર્ય કરો. આજની તો કાલ કોઈને કોઈ જગ્યાએથી ભગવાન આપણને કૃપા કરે છે. તેથી 35 થી 40 વર્ષની ઉંમરમાં આપણા પૂરતી પૈસા, આપણે ક્યાં મિલિયનપતિ, આપણે ક્યાં હેલિકોપ્ટર ઉડાડવા છે? બસ આપણો વ્યવહાર ચાલે, આપણું ઘર ચાલે, આપણા છોકરાઓ શાંતિથી રહે. આપણે જ્યાં બહુ સોનાના રાજમહેલની અપેક્ષાઓ રાખી અને રાખવી પણ ન જોઈએ. જીવન સુખરૂપ શાંતિથી જીવીએ, બસ એ બહુ મહત્વનું છે. પારાવાર પ્રેમ હોય, પરિવાર સાથે બેસીને ભોજન કરે અને સૌ બસ ભેગા થાય છે આનંદ કિલોલ કરીએ, એ પરિવાર કહેવાય છે. ગુણનિધિ પોતાનું ગામ છોડીને જવા લાગે. ક્યાં જાઓ લક્ષ નક્કી નથી, દૂર દૂર જાય છે. સાંજ પડી ગઈ, સૂર્ય રળી ગયો, અંજારો વધવા લાગ્યું, રૂંઝું વળવા લાગી છે. હવે શું કરું? રસ્તો ભૂલી ગયો. વૃદ્ધ અવસ્થા છે, બુઢાપો છે, જર્જરિત શરીર છે, થાકી ગયેલો માણસ છે. કારણ કે શરાબી માણસો જલ્દી વૃદ્ધ થઈ જાય, માંસાહાર કરનારા જલ્દી વૃદ્ધ બની જાય, વ્યસન કરનારા લોકો જલ્દી જર્જરિત બની જાય છે. એ 40-45 વર્ષે, 50 વર્ષે માણસ ગરડો થઈ જાય, વ્યસન કરતો માણસ. પછી તમાકુ, ગુડકા, બીડી, સિગારેટ કાંઈ પણ પીતો હોય, શરાબ, માંસાહાર, એ માણસ જલ્દી ગરડો થઈને મરી જાય છે. લાંબુ જીવવું હોય તો નિર્વ્યસની જીવન, શુદ્ધ શાકાહારી, પવિત્ર ભોજન, ખાણીપીણીમાં પરેજી રાખવાની, આહાર વિહાર, વ્યાયામ, પ્રાણાયામ બહુ ધ્યાન રાખવું પડે. ત્યારે માણસ લાંબુ જીવન અને સુંદર જીવન અને નિરોગી જીવન જીવી શકે છે. આપણા શાસ્ત્રોમાં બધું કહ્યું, શું ખવાય શું ન ખવાય, એક એક વસ્તુનું વર્ણન કર્યું છે. માણસે આહાર વિહારમાં કેટલું ધ્યાન રાખવું જોઈએ. મેં કાલે એક બુક વાંચતો હતો, ધર્મગ્રંથ હતો, એની અંદર લખ્યું હતું કે ટીંડાનું શાક, હિન્દીમાં હતી બુક, ગુજરાતીમાં સમજો કે ટિંડોરાનું શાક સાંજે ખાવાથી બુદ્ધિ ઓછી થઈ જાય, ચતુરાઈ ઓછી થાય. ટિંડોરા સાંજે રીંગણાનું શાક ખાવાથી માંસાહારનું પાપ લાગે. આવું બધું એને વર્ણન ઘણું બધું હતું, પણ એ બધું તમને નથી કહેવું મારે. કોબી, ફ્લાવર સાંજે ન ખવાય, આવું ઘણું વર્ણન તેની અંદર અમે વાંચ્યું. અને આપણે ધર્મગ્રંથો હતા, ધર્મગ્રંથોમાં આ બધું વર્ણન કરેલું હતું. સાંજનું ભોજન કેવું હોવું જોઈએ? કારણ કે જો તંદુરસ્ત રહેવું હોય તો સાંજનું ભોજન બહુ જરૂરી છે. કેવું ભોજન? આપણું હળવું ભોજન, પચવામાં સહેલું હોય. અને અત્યારે તો વક્તાઓ આયુર્વેદિક ઉપર પણ કથા, હમણાં અમારી દડવા મોટા દડવામાં કથા હતી, તો કથાની સાથે સાથે એક આયુર્વેદિક શિબિર રાખી હતી કે લોકોને માર્ગદર્શન કરે કે સવારમાં, બપોરે કઈ ઋતુમાં કેવું ભોજન કરવું જોઈએ, ઠંડીની ઋતુમાં કેવું ભોજન, ગરમીના ઋતુમાં ભોજન કેવું, ચોમાસાની ઋતુમાં ભોજન કેવું જોઈએ. એ આપણા વડવાઓ જાણતા હતા, આપણા વડીલો, આપણા દાદા દાદી બધી જ એ વસ્તુને જાણતા હતા કે અત્યારે આ ન ખવાય, આ ન ખવાય, આ ન ખવાય, સિઝન વગરની વસ્તુ ન ખવાય. અત્યારે સમાજમાં ઘણું બધું સારું થવા જઈ રહ્યું છે. વૃદ્ધ અવસ્થામાં ગુણનિધિ ભટકી ગયો છે, રસ્તો ભૂલી ગયો છે, જંગલમાં જતો રહ્યો, રૂંઝું વળી ગયું, અંધારું થઈ ગયું, ક્યાં જાઓ, દેખાતું નથી, પૂરું સૂચતું નથી, કળાતું નથી.
વૃક્ષની ઘટાઓની અંદર એક નાનકડું મંદિર જોયું છે. ગુણનિધિને થયું કે આ મંદિરે જાઓ, ત્યાં મને કંઈ ખાવા પીવાનો આશરો મળી જાય. મંદિર નજીક ગયો ગુણનિધિ, પાપી ગુણનિધિ, રોગી ગુણનિધિ, માંસાહારી મદિરા